મહત્વનો મુદ્દો તો એ છે કે ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ સરકાર આક્રમક રીતે, જો કે ઘણા વર્ષોથી આ ડિમાન્ડ ચાલી રહી છે, પણ સરકાર હવે આ કાયદો જલ્દીથી જલ્દી બનાવે, કારણ કે સમાજની અંદર ભાગેડુ લગ્ન પ્રથા એટલી હદે પ્રસરી ગઈ છે અને એની સાથે સાથે 18 વર્ષની વય મર્યાદાના બદલીમાં 21 વર્ષ કરવામાં આવે. સાથે સાથે એક ઓનલાઈન ગેમિંગનો મુદ્દો પણ અમારો હતો, પણ એ કદાચ કેન્દ્ર સરકારે હમણાં એના ઉપર બિલ પણ આવ્યું છે અને એ પાછું પણ ખેંચાશે. પણ સાથે સાથે બીજા ઘણા મુદ્દાઓ સાથે કરી છે. પણ આજે જ્યારે જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરી અને 18 વર્ષની દીકરી જ્યારે 12મું ધોરણ ભરીને કોલેજમાં જતી હોય છે, ત્યારે અમુક લુખ્ખા તત્વો, અસામાજિક તત્વો રોમિયોગીરી જે કરતા હોય છે, એ દીકરાઓ પૈસાવાળા સમાજ કે પૈસાવાળા ઘરની દીકરીઓને બોલાવી ફસલાવી અને લગ્ન કરાવતા હોય છે. એટલે એ મુદ્દાઓ તો ખાસ છે કે જે તે વિસ્તારમાં એના આધાર કાર્ડનું એડ્રેસ છે એ વિસ્તારમાં એની લગ્ન નોંધણી થાય, અને ખાસ એ છે કે જ્યારે એની લગ્ન નોંધણી થાય કે એના કોર્ટ મેરેજ થાય તો એની મા બાપની જેટલી પણ પ્રોપર્ટી હોય એમાંથી એ સીધા બેદખલ થઈ જાય. એટલે આવી માંગણીઓ સરકારશ્રી સાથે અમે કરવામાં આવી છે, કારણ કે આ લોકો શું કરે છે, પહેલાં ટાર્ગેટેડ કરે છે. 17 વર્ષની દીકરીઓને ફસાવાના ટાર્ગેટ શરૂ થાય છે, પછી 18 વર્ષની થાય એટલે એને ભગાડે છે ને પછી આણંદનું એક ગામ એવું આવ્યું છે કે જ્યાં વસ્તી નથી એટલી તો લગ્ન નોંધણીઓ થઈ છે. એટલે અમે સરકાર સાથે આક્રમક રજૂઆત કરી છે કે જે તે વિસ્તારમાં રહે છે ત્યાં એની લગ્ન નોંધણી કરવામાં આવે, જેથી કરી એના સગાવાલા હોય કે એની મા બાપની સહી હોવી જરૂરી છે. આ બધા પ્રશ્નો, ભયંકર પ્રશ્નો આજે પાટીદાર સમાજમાં તો છે જ, પણ દરેક સમાજમાં આ પ્રશ્ન સતાવતો પ્રશ્ન છે. એટલે સૌથી પહેલો પ્રશ્ન અમારો કે ભાગેડુ લગ્ન પ્રથામાં કાયદામાં સુધારા વધારા કરવા છે. ધારાસભ્ય છે, લાગે છે મુદ્દો ઉઠાવવો જોઈએ. બિલકુલ, હાર્દિક પટેલ ધારાસભ્ય છે તો હું એવું માનું છું કે વિધાનસભાની અંદર એમને ફ્લોર પર આ પ્રશ્ન ઉઠાવવો પડે, પણ કદાચ મને એવું લાગે છે કે બીજેપીમાં છે એટલે કદાચ આ પ્રશ્નો એમને પાર્ટીના પ્રોટોકોલ કંઈ નડતા હોય તો એ કદાચ ન બોલી શકતા હોય, ન રજૂ કરી શકતા હોય. પણ અમે બધા એ જ આંદોલનકારીઓ છીએ, એ જ પાટીદાર આગેવાનો છીએ. આવનારા દિવસોમાં અમે બધા સાથે મળી અને લડવાના છીએ. ગાંધીનગરની અંદર પાટીદાર ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, એમાં અમે 10 મુદ્દાથી શરૂઆત કરી હતી અને મુખ્ય મુદ્દાઓ સાથે આજે અમે ઘણા જિલ્લાઓમાં ભાવનગર, સાબરકાંઠા, મહેસાણા બધી જગ્યાએ જનક્રાંતિ રેલીનું આયોજન કરી ચૂક્યા છીએ અને આજે જસદણમાં છે. અને આવનારા દિવસોમાં સરકાર જો આ વાતને સિરિયસલી નહીં લે તો આવનારા દિવસોમાં બીજા જિલ્લા તાલુકામાં અમે એ જ આંદોલનકારીઓ છીએ. હવે તો અમારી પીએચડી, આમાં માસ્ટર પીએચડી પૂરી થઈ ગઈ છે. એટલે અમને ખબર છે કે સરકાર પાસે કેવી રીતે કાયદાઓ મંજૂર કરાવવા અને કેવી રીતે લડવું. એટલે આવનારા દિવસોમાં જો સરકાર સિરિયસલી નહીં લે તો આવનારા દિવસોમાં અમે જિલ્લા તાલુકામાં આક્રમક આંદોલન કરીશું. એવું પણ માનવામાં આવી રહ્યું